ચીનમાં ફેલાઈ રહેલા એચએમપીવીના કેસે ગુજરાતમાં પણ દેખા દીધી છે. રાજ્યમાં સોમવારે એચએમપીવીનો એક કેસ નોંધાયો. રાજ્યની વિવિધ હોસ્પિટલ્સમાં વાયરસની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા શું તૈયારી કરવામાં આવી છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેનો 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત 25 જેટલી ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે. અત્યારે જે 10 બેડ અને 5 બેડ મૂક્યા છે એ જો 15 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો આપણે એને પ્રોવાઈડ કરવા માટે સક્ષમ છીએ. એટલે એ બાબતની કોઈ મેં એ જ કહી રહ્યો છું કે એ બાબતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતની ચિંતા નથી કરવાની. સિવિલ દ્વારા અત્યાર સુધી 25 જેટલી કીટ પણ ખરીદવામાં આવી છે અને આજે બીજી પણ કીટ ખરીદવામાં આવશે, જેથી દર્દીઓનો રિપોર્ટ પણ કરીને તેને 5 થી 6 કલાકમાં રિપોર્ટ આપી શકાય. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.